હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરની અંદર યુઝ ઓફ ગેટ યુઝ ટુ અને બીકમ યુઝ ટુ શીખવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તુત જે ગ્રામરનો ટોપિક છે એ તમારા યુનિટ નંબર 8 અંતર્ગત આવે છે અને તે અંતર્ગત આપણે એના આગળ ટુ બી યુઝ ટુ અને યુઝ ટુ વિશે વિડીયો બનાવી ગયા છે. એટલે આજના વિડીયોમાં આપણે ગેટ યુઝ ટુ અને બીકમ યુઝ ટુનો ઉપયોગ કેવી રીતે થાય તે શીખવા જઈ રહ્યા છે. હવે તમને જોશો તો ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ એન્ડ બીકમ યુઝ ટુ મીન ટુ બીકમ ફેમિલિયર વિથ. હવે આનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો, ટુ બી યુઝ ટુ, ગેટ યુઝ ટુ અને બીકમ યુઝ ટુ. આનો અર્થ એવો થાય છે કે ટુ બીકમ ફેમિલિયર વિથ એટલે નાથી પરિચિત થવું, ટુ ગેટ અકસ્ટમ્ડ એટલે નાથી ટેવાઈ જવું, ઓર ટુ બી હેબિચ્યુએટ નાથી એટલે ની ટેવથી ની બાબતથી ટેવાઈ જવી. ઉપરના બધા શબ્દોનો અર્થ નાથી ટેવાઈ જવું, નાથી ટેવાયેલા હોવું કે નાથી પરિચિત હોવું કે થવું કે હોવું આ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો. Used to, used can be an adjective meaning. Used આ એક એડજેક્ટિવ હોઈ શકે અર્થાત એ વિશેષણ તરીકે ઉપયોગ થઈ શકે. એનો અર્થ થાય છે અકસ્ટમ્ડ એટલે નાથી ટેવાઈ જાય. ઇટ ઇઝ ધેન પ્રિસિડેડ બાય બી અને એ પછી શાનાથી વર્બથી આગળ વધે છે. બીકમ ઓર ગેટ ઇન એની ટેન્સ અને એ કોઈ પણ ટેન્સમાં બીકમ અથવા ગેટનો ઉપયોગ કરીને કોઈ પણ ટેન્સમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ફોલોડ બાય ધ પ્રિપોઝિશન અને પછી કોઈક પ્રિપોઝિશન દ્વારા એનું આગળ વધે છે. પછી પ્રિપોઝિશન ટુ નાઉન, પ્રોનાઉન કે જીરન આ ત્રણેયમાંથી કોઈ પણથી સહારો લઈને આગળ વધે છે. હવે યુઝ ટુનો ઉપયોગ અહીં વિશેષણ તરીકે થાય છે. બી યુઝ ટુનો અર્થ નાથી ટેવાઈ જેવું થાય છે. વળી તેની આગળ બી, બીકમ અથવા ગેટ જેવા ક્રિયાપદોનો કોઈ પણ કાળમાં ઉપયોગ થાય છે અને તેની પાછળ નામયોગી ટુ, નામ કે સર્વનામ કે કૃદંત આવે છે. ખૂબ જ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તમે જોશો તો પહેલું વાક્ય છે, અહીં લખેલું છે યુઝ ઓફ ટુ બી યુઝ ટુ ગેટ યુઝ ટુ અને ટુ બીકમ યુઝ ટુ. હવે તમે જોશો અહીં પીપલ ઇન સિટીઝ આર ફેમિલિયર વિથ નોઇઝ પોલ્યુશન. પીપલ ઇન સિટીઝ આર ફેમિલિયર વિથ નોઇઝ પોલ્યુશન. એનો અર્થ એવો થાય છે કે શહેરના લોકો પ્રદૂષણ એટલે કે અવાજના પ્રદૂષણથી પરિચિત હોય છે. પછી બીજી બાબત જોઈએ વિદ્યાર્થી મિત્રો, પીપલ ઇન સિટીઝ આર હેબિચ્યુએટેડ ટુ નોઇઝ પોલ્યુશન. હેબિચ્યુએટેડ ટુ નોઇઝ પોલ્યુશન શહેરના લોકો જે અવાજ પ્રદૂષણ થાય છે એનાથી ટેવાયેલા હોય છે. હવે તમે જોશો તો એનો ઉપયોગ પીપલ ઇન સિટીઝ આર યુઝ ટુ નોઇઝ પોલ્યુશન. હવે ટુ બી યુઝ ટુ એટલે કે બી એટલે કે આ ટુ બીનું ફોર્મ. પીપલ ઇન સિટીઝ આર યુઝડ ટુ નોઇઝ પોલ્યુશન શહેરના લોકો અવાજના પ્રદૂષણથી ટેવાયેલા હોય છે. હવે તમે જોશો યુઝ ટુ પછી નોઇઝ આ નાઉન છે વિદ્યાર્થી મિત્રો, એટલે યુઝ ટુ પછી નાઉન ફોર્મ આવેલું છે. શહેરના લોકો અવાજના પ્રદૂષણથી ટેવાયેલા હોય છે. પછી બીજું વાક્ય છે વિમેન ઇન વિલેજીસ વેર હેબિચ્યુએટેડ ટુ ડ્રોઈંગ વોટર ફ્રોમ વેલ. વિમેન ઇન વિલેજીસ એટલે કે સ્ત્રીઓ, ગામડાની સ્ત્રીઓ વેર હેબિચ્યુએટેડ ટુ ડ્રોઈંગ વોટર ફ્રોમ વેલ. હવે ગામડાની જે સ્ત્રીઓ હતી કે એ લોકો જે કૂવો છે એમાંથી પાણી ખેંચવાનું, ડ્રોઈંગ એટલે કે પાણી ડ્રોઈંગ વોટર ફ્રોમ વેલ એટલે કૂવામાંથી પાણી ખેંચવાથી ટેવાયેલી હતી. ભૂતકાળમાં છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોશો અહીં
remain in the villages where used to આ જીરણ છે કુર્દંત છે વિદ્યાર્થી મિત્રો યુઝ ટુ પછી જીરણ આવ્યો છે યુઝ ટુ ડ્રોઈંગ વોટર ફ્રોમ વેલ ગામડાની સ્ત્રીઓ કૂવામાંથી પાણી ખેંચવાથી ટેવાયેલી હતી. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી ચિંતા કરશો નહીં યુ વિલ અકસ્ટમ્ડ ટુ કોલ્ડ ઇન કેનેડા ઇન ડ્યુ કોર્સ કે ભવિષ્યની વાત છે કે તમે સમય જતાં કેનેડામાં જે ઠંડી પડે છે તે ઠંડીથી ટેવાઈ જશો. તો અહીં લખેલું છે ડોન્ટ વરી યુ વિલ ગેટ. હવે અહીં યુ વિલ ગેટનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યુ વિલ ગેટ યુઝ ટુ કોલ્ડ ઇન કેનેડા ઇન ડ્યુ કોર્સ. કોલ્ડ ફરીથી પાછું નાઉન ફોર્મ લેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. ચિંતા કરીશ નહીં કેનેડામાં પડતી ઠંડીથી તું સમય જતાં ટેવાઈ જશે. એટલે અહીં યુ વિલ ગેટ યુઝ ટુ અહીં આપણે જે શીખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ ટુ બી યુઝ ટુ ના આગળ ગેટ બીકમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ આપણે શીખી રહ્યા છીએ. હવે ચોથું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આફ્ટર કપલ ઓફ મંથ્સ મહિનાઓ પછી આઈ વોઝ હેબિચ્યુએટેડ ટુ અ હોસ્ટેલ લાઈફ. મહિનાઓ પછી એટલે કે થોડાક મહિના પછી હું હોસ્ટેલના જીવનથી ટેવાઈ ગયો હતો. હવે તમે જોશો હેબિચ્યુએટેડ ટુ એ હોસ્ટેલ લાઈફ અથવા તો આફ્ટર અ કપલ ઓફ મંથ્સ આઈ વોઝ ફેમિલિયર વિથ હોસ્ટેલ લાઈફ. હવે આ બંનેનો મિનિંગ સેમ જ છે વિદ્યાર્થી મિત્રો અને એનો ઉપયોગ કરીને આ ઉપયોગ કરવાનો છે. હવે તમે જોશો તો આઈ વોઝ હેબિચ્યુએટેડ આ ભૂતકાળમાં છે. તો અહીં જોશો કેવી રીતે બન્યું છે. પહેલું જે વાક્ય છે જેમના તેમ મૂકેલું છે આફ્ટર અ કપલ ઓફ મંથ્સ આઈ ગોટ યુઝ ટુ હોસ્ટેલ લાઈફ. આઈ ગેટ નહીં પરંતુ અહીં શું થયું વિદ્યાર્થી મિત્રો ગોટ થયું છે. આઈ ગોટ ભૂતકાળ છે એટલા માટે અહીં આ વોઝ છે એટલા માટે ગેટ નહીં પરંતુ ગોટ મૂકવામાં આવશે કારણ કે ભૂતકાળમાં થશે. આઈ ગોટ યુઝ ટુ હોસ્ટેલ લાઈફ. થોડા મહિના બાદ હું હોસ્ટેલના જીવનથી ટેવાઈ ગયો. પાંચમું વાક્ય છે વાય ડુ યુ વરી તમે શા માટે ચિંતા કરો છો. યુ વિલ બી અકસ્ટમ્ડ ટુ ડ્રાઇવિંગ ઓન ધ રાઇટ. તમે શા માટે ચિંતા કરો છો કે તમે રાઈટ સાઈડથી ડ્રાઇવિંગ કરવાથી ટેવાઈ જશો. વર્તમાન કાળમાં છે વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય વર્તમાનમાં છે અને ભવિષ્યકાળ છે. તો વાય ડુ યુ વરી યુ વિલ બીકમ યુઝ ટુ ડ્રાઇવિંગ. યુ વિલ બીકમ યુઝ ટુ ડ્રાઇવિંગ ઓન ધ રાઇટ સાઈડ. તમે શા માટે ચિંતા કરો છો તમે જમણી બાજુ હાંકવાથી ટેવાઈ જશો. અને છઠ્ઠું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો મેન ઇઝ સોશિયલ એનિમલ એન્ડ સો હી ઇઝ નોટ હેબિચ્યુએટેડ ટુ લિવિંગ સેક્યુલેટેડ લાઈફ. તો માણસ એક સામાજિક પ્રાણી છે તેથી તે એકલા રહેવાના જીવનથી ટેવાયેલો નથી. હવે તમે જોશો અહીં મેન ઇઝ સોશિયલ એનિમલ એન્ડ સો હવે ભૂતકાળ વર્તમાનમાં છે એટલા માટે તમે જોશો હી ઇઝ નોટ યુઝ ટુ લિવિંગ આ કૃદંત બનાવવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો. હી ઇઝ નોટ યુઝ ટુ લિવિંગ સેક્યુલેટેડ લાઈફ. મનુષ્ય એક સામાજિક પ્રાણી હોવાથી તે એકલવાયુ જીવન જીવવાને ટેવાયેલ નથી. હવે તમને આ માની લો કે આ બાબત ખાલી જગ્યામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે જો આ પ્રકારે આવશે ટુ બી તો અહીં કાં તો વર્બ ફોર્મ આવે કાં તો કૃદંત આવે કાં તો નાઉન આવે. એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. એક વાક્યના કન્સ્ટ્રક્શન પર નિર્ભર હશે કે નાઉન હોઈ શકે કે કૃદંત હોઈ શકે અર્થાત જીરણ હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને આ સમજણ પડી હશે. હવે એના અંતર્ગત જો કોઈ વસ્તુથી અથવા કોઈ ક્રિયા કરવાથી તમે ટેવાયેલા છો અથવા તો ટેવાયેલ નથી તે દર્શાવવા બી યુઝ ટુ ક્રિયાપદનો ઉપયોગ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝમાં તમને લગભગ સમજણ પડી ગઈ હશે કે એનામાં શું કરવાનું હોય. વિદ્યાર્થી મિત્રો, એનું કન્સ્ટ્રક્શન બરાબર જોશો અને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરશો અને એને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશો. ટિલ ધેન, થેન્ક યુ.